નમસ્કાર. મોટા નેતાએ ભાજપની પોલ ખોલી. પરેશ ધાનાણીએ કહ્યું કે મોત અને મિસિંગના આંકડા છુપાવવાનો આરોપ મૂક્યો છે. આંકડા જાહેર કરાયા તેમાં પણ વિસંગતતા છે. પીએમ મોદીએ કરેલા તે આંકડા પ્રસિદ્ધ કર્યા નથી. 40 થી 45 વ્યક્તિઓના મૃતદેહો મળી આવ્યા છે. માત્ર નાની માછલી નહીં પરંતુ મગરમચ્છ સામે પણ ફરિયાદ થવી જોઈએ તેવી પરેશ ધાનાણીએ માંગ કરી છે. ગુજરાત સરકાર હંમેશા સત્ય છુપાવવા એસઆઈટીનો ઉપયોગ કરે છે તેવા પણ આરોપો લગાવ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકો તંત્રના પાપે જીવતા ભડથું થઈ ગયા છે. ત્યારે રાજકોટ આગકાંડ મુદ્દે કોંગ્રેસ નેતા અને રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સરકારે દુર્ઘટનામાં સત્ય હકીકત છુપાવી છે. શું સરકાર અસ્થિઓના વિસર્જન કરવાનો મોકો પણ નહીં આપે? ગેમ ઝોન આસપાસના સીસીટીવી પણ પોલીસે કબજે લેવા જોઈએ. બિનવસ્તુ પડેલા વાહનો અંગે પણ તપાસ કરવી જોઈએ. તંત્ર મોતના અને મિસિંગ વ્યક્તિઓના આંકડા છુપાવે છે. કેમ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આંકડા જાહેર કરતા નથી તે એક મોટો સવાલ છે. આગકાંડ બાબલે ત્યારે અંદર 3000 ડિગ્રી તાપમાન હોવાનું એસઆઈટીએ પણ સ્વીકાર્યું છે. ધન્યવાદ. જય